સીધો સંવાદમાં આપનું સ્વાગત છે। હું છું નેહલ। દેશમાં આપણે જઈએ તો ક્યાંક આપણને સારા દ્રશ્યો જોવા મળે, ક્યાંક સારા રસ્તા જોવા મળે, ક્યાંક બીઆરટીએસની સુવિધા મળે, મેટ્રો પણ મળે, પણ ક્યાંક કેટલાક દ્રશ્યો એવા પણ આવે આપણને એમ થાય કે અહીંયા હજી ગટર વ્યવસ્થાની જરૂરિયાત છે જે નથી આવી। રસ્તો છે પરંતુ એટલો પાકો નથી, ક્યાંક એવી પણ વાત સામે આવતી હોય અને ક્યાંક ગરીબી અને ભૂખમરાના દ્રશ્યો પણ જોવા મળે અને ક્યાંક મોટી મોટી ઇમારતો પણ જોવા મળે। ત્યારે સવાલ એ છે કે વર્ષોથી જ્યારે શાસન કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાંય આ પ્રકારે જે ગરીબી છે એની જે ખાઈ છે સતત કેમ વધી રહી છે? આ જ મુદ્દે કોંગ્રેસ છે એ ભાજપ પર પ્રહાર કરે છે। ભાજપની વાત કરીએ તો એમ કહે છે કે છેલ્લા 50 વર્ષમાં કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસે શું કર્યું? પરંતુ આ બે ની વચ્ચે જે પીસાય છે તે છે જનતા। આજ વિષય પર આપણે વાત કરવી છે, ચર્ચા કરવી છે, મોંઘવારીની, બેરોજગારીની, ગરીબીની। ટાઇટલ આપ્યું છે ગરીબી વધી કે ઘટી। અને આજ વિષય પર ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટી તરફથી નેતા ચૈતન્ય શંભુ મહારાજ। ચૈતન્ય શંભુ મહારાજ, આપનું સ્વાગત છે। સાગર શાહ, નેતા કોંગ્રેસ, આપણી સાથે જોડાયા છે। સાગરભાઈ, આપનું પણ સ્વાગત છે। કાના બાટવા, તંત્રી આજકાલ અને સિનિયર પત્રકાર, આપનું પણ સ્વાગત છે। ધર્મેશ ગામી, જાણીતા વિશ્લેષક, સુરતથી આપણી સાથે જોડાયા છે। આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે કે ગુજરાતની અને દેશની સ્થિતિ શું છે, પહેલાં શું હતી, આઝાદી સમય શું હતી, છેલ્લા 10 વર્ષની જો સરખામણી કરવામાં આવે તો શું છે? 2014થી 2004નો જે ગાળો હતો કે જેને યુપીએ 1 અને યુપીએ 2નો ગાળો કહેવામાં આવતો, તે સમયે સ્થિતિ શું છે, આ બધા પર આપણે એનાલિસિસ કરવું છે, ચર્ચા કરવી છે। ચર્ચાની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ધર્મેશભાઈ આપની પાસે આવવા માંગીશ। દેશની કઈ કઈ સમસ્યાઓ છે અને આ બધી જ સમસ્યાઓમાં ગરીબી કેટલી મોટી સમસ્યા? ધર્મેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવીશ। ટેકનિકલ ખામીને કારણે આપનો અવાજ મને નથી આવી રહ્યો, ચેક કરાવી રહ્યો છું। કાના બાટવા, તંત્રી આજકાલ પાસે જઈશું। કાનાભાઈ, આપની પાસે આવવા માંગીશ। એક સીધો સવાલ એ છે કે જ્યારે દેશમાં આપણે વાત કરીએ છીએ કે સતત વિકાસ વિકાસ વિકાસની વાતો છે, વિકાસના પ્રયાસ છે તે થઈ રહ્યા છે, પણ આજે પણ આપણે ક્યાંક જોઈએ છે કે કેટલાક ગરીબ પણ હોય છે। આપણી જ બાજુમાં કોઈ વિસ્તાર એવો પણ હોય છે કે જ્યાં ઝૂંપડપટ્ટી પણ હોય છે અને ક્યાંક પાણી મળે છે, 20 વર્ષ પહેલાં નહોતું મળતું, ક્યાંક એવું પણ છે કે નળ છે પરંતુ પાણી નથી આવતું। કઈ રીતે જુઓ છો આ સમસ્યાને? આંકડાને જોઈએ તો યુએનના આંકડા હોય કે વર્લ્ડ બેંકના આંકડા હોય, આંકડા પ્રમાણે ભારતમાં ગરીબી ઘટી ગઈ છે। આંકડા પ્રમાણે ભારતમાં ગરીબોની સંખ્યા જે છે એ ઘણી ઘટી ગઈ છે, પણ એ માત્ર આંકડાઓ છે સાહેબ, એ આંકડાથી વિશેષ નથી। એટલા માટે એવું છે કે આપણને જે ગરીબો દેખાતા હતા એ ઓછા નથી થયા। આ જે ગરીબ વસ્તીઓ શહેરની અંદર આજુબાજુ દેખાતી હતી એ ઓછી નથી થઈ। ગામડાઓમાં જે આપણે ગરીબી જોતા હતા એ ગરીબી ઓછી નથી થઈ, પણ યુએન એવું કહે છે કે ભારતમાં 40 કરોડ લોકો ગરીબો ઓછા થઈ ગયા। તમે જ્યારે ગરીબોને ગણવા માટેની રેખા બદલો કે આટલા 140 રૂપિયા જેને મળતા હોય કે 150 રૂપિયા જેને મળતા હોય એટલા હોય એ ગરીબ, 160વાળા હોય, તો એ લેવલ તમે ઉપર નીચે લઈ જાઓ તો તમે ગરીબોની સંખ્યા ઘટાડી જઈ શકો। પણ જે જમીન ઉપરની હકીકત છે, ધરાતલ ઉપરની હકીકત, એ ગરીબી ઘટી નથી। આખા વિશ્વમાં જે ગરીબોની સંખ્યા ઘટી છે એ લિવિંગ સ્ટાન્ડર્ડ વધવાને કારણે કદાચ ઘટી છે, અને લિવિંગ સ્ટાન્ડર્ડ બધે સુધર્યું છે। હું આપને કહું કે આજથી આપણે 20 વર્ષ પહેલાં કે 25 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાં ગુજરાતમાં જે લિવિંગ સ્ટાન્ડર્ડ જોતા હતા એ લિવિંગ સ્ટાન્ડર્ડ બહુ હાઈ થઈ ગયું છે। એક જમાનો હતો કે ગરીબ કોને ઘરમાં છે, જેના ઘરમાં પંખો ન હોય કે જેના ઘરમાં 2 વ્હીલર ન હોય કે એ, પણ અત્યારે એવું છે કે ગરીબ માણસ હોય તો એના ઘરમાં પંખો છે, એના ઘરમાં લાઇટ છે, એના ઘરમાં ગેસનો ચૂલો આવી ગયો છે, તો એને અમીર ન ગણી શકાય। એ માણસ અમીર નથી, એ ગરીબ જ છે, પણ એને આ સુવિધાઓ આવી છે। હવે એ સુવિધાઓને કારણે એને તમે ગરીબી રેખાની બહાર કાઢી નાખો તો એ યોગ્ય બાબત નથી। માણસ ખરેખર જીવન કેવી રીતે જીવી રહ્યો છે, એનું જીવન કેટલું દોયલું છે, કમાવા માટે એને જે યોગ્ય ખાવા પીવા માટે, જીવવા માટે જે એને આવક હોવી જોઈએ એટલી આવક છે કે નહીં, એ સારા કપડાં પહેરી શકે છે, સારા માણસની જેમ રહી શકે છે કે નહીં, આ બહુ મોટો મુદ્દો છે। આપણા દેશની અંદર સાહેબ તમે કોઈ પણ ઝૂંપડપટ્ટી ગરીબ વિસ્તારમાં જશો તો હજી
અર્ધનગ્ન તમને બાળકો જોવા મળશે. લોકો એવા ખરાબ વાતાવરણમાં પાણી વિના, ગટરની વ્યવસ્થા વિના જીવતા જોવા મળશે. સંસારના છાપરા નીચે જોવા મળશે. અને જ્યાં સુધી આવો એક પણ માણસ આપણે ત્યાં હોય ત્યાં સુધી એ આપણી પોતાની શરમ છે. એક સામાન્ય નાગરિકની તો છે જ, સરકારની પણ છે, પણ નાગરિકોની પોતાની પણ, આ તમારી ને મારી પણ શરમ એ છે કે આપણે આ ગરીબો આપણે આપણા દેશની અંદર આપણી આજુબાજુ જીવે છે એને ગરીબોમાંથી અપલીફ લઈ જવા એ માત્ર સરકારનું કામ નથી. સરકાર બધું જ કરી દેશે એવું માનવાનું કોઈ કામ નથી. પણ જે લોકો આપણા જેટલા છે અથવા તો જે માણસો એક લેવલની નીચે છે એને એક લેવલ માટે લઈ આવવાનો પ્રયત્ન તો કરવો જ પડશે. આંકડાઓ ગમે બતાવશે ને સરકાર ગમે તે દવા કરે ને એ રાજનેતાઓ ગમે તે કહી દે એનાથી ફેર પડવાનો નથી. ભારતની હજી અડધો વસ્તી ગરીબ છે અને છે જ, એમાં કોઈ બે મત નથી. પછી તમે આંકડાઓ ગમે તે ટાંકી દો તો એ તો તમારો હક છે. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, ધર્મેશ ગામી આપની પાસે આવવા માંગીશ. પહેલાં કદાચ આપનો જે ઓડિયોમાં તકલીફને કારણે નહોતું સંભળાતું, એક સીધો સવાલ પૂછવા માંગુ છું કે શું દેશમાં દરેકને જે જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત, તે પૂરી થઈ રહી છે, જેમાં પાણી, રસ્તા, ગટર વ્યવસ્થા, બધી જ આપણે વાત કરી રહ્યા છીએ. કઈ રીતે જુઓ છો? નેહલજી, વાત એમ છે કે આપણા દેશની જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશન ખૂબ વધી રહી છે અને એ વધવાના કારણે બધું જ સરકાર સુવિધા પૂરી પાડી દે એ શક્ય હોતું નથી. પરંતુ આપણે ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે આપણા દેશની અંદર વૃદ્ધિ દર પણ આપણો ખૂબ વધતો જાય છે અને દેશ એક પ્રગતિના પંથે જાય છે. એ વાતને આપણે સ્વીકારવી જોઈએ. વાત છે ગરીબી અને ભૂખમરાની. તો ભૂખમરો જે પહેલા હતો, આજથી 15-20 વર્ષ પહેલા જે ભૂખમરો હતો એ ટાઈપનો ભૂખમરો નથી. નવો યુગ આવ્યો, ટેકનિકલ સાથે આપણે જોડાયા, લોકોની સુખ સુવિધાઓ વધવા માંડી, લોકોને ઇલેક્ટ્રોનિક જીવન જીવવા માંડ્યા છે. ઘણી બધી બાબતોમાં આપણે ખૂબ આગળ વધ્યા છીએ અને જેના કારણે લોકોના શોખ બદલાયા. પણ માત્ર અનાજની બાબત કરીએ તો આપણે એમાં ઘણા બધા આગળ આવ્યા છીએ. પણ એક વસ્તુ છે કે જ્યારે કોઈક સરકાર એક બદલતી હોય અને બીજી આવતી હોય તો યુપીએના શાસનની અંદર તમામ લોકો ખુશ મિજાજ રહેતા હતા અને બધાને ઇઝીલી બધું મળતું હતું ને સરકાર સબસિડીઓ આપી અને એમને લાભો આપતી હતી. જ્યારે એનડીએની સરકારની અંદર એવું નથી બનતું. એ થોડા હાર્ડ એટલા માટે છે કે એ સબસિડીઓ બંધ કરી દીધી છે અને દેશને આગળ લઈ જવા માટેની વાતો કરી અને જે સક્ષમ બનાવી રહ્યા છે, જેના કારણે થોડી ઘણી વેપાર હોય કે બીજી કોઈ બાબતો હોય કે મોંઘવારી હોય એ થોડી વધતી હોય છે. એટલે આપણે એમ કહીએ કે આપણા દેશની અંદર ગરીબી એકદમ ઓછી થઈ ગઈ છે તો એવું બિલકુલ નથી. પણ હા, ભૂખમરાની બાબતમાં જે વર્ષો પહેલા અમુક લોકો એક જ ટાઈમ ખાતા, અમુક કરોડોની સંખ્યા હતી દેશમાં, તો એવું નથી. આજની તારીખમાં ભોજન બાબતે આજે 80 કરોડ લોકોને જો રાશન સરકાર આપી શકતી હોય તો એ ઘણી મોટી વાત કહેવાય. પણ મુખ્ય વાત આ છે કે જ્યાં સુધી જન નિયંત્રણ ન થાય, પ્રજાનું નિયંત્રણ આપણે ન કરીએ, વસ્તીનું બેલેન્સ ન કરીએ, ત્યાં સુધી આવી બધી બાબતો થોડી ઘણી રહેશે. બાકી તો લોકોના શોખ છે, પ્રગતિ છે અને આપણે જે રીતનો આજ વર્લ્ડ લેવલ પર આગળ જઈ રહ્યો છે દેશ, તો થોડી ઘણી જે બાબતો છે એ તો રહેવાની છે. સંપૂર્ણ સુખ તો તમામને નથી મળવાનું. પણ આપણે ઘણા વર્ષોથી આપણે પ્રગતિના પંથ તરફ આપણો દેશ જઈ રહ્યો છે અને ગરીબીની અંદર થોડો ઘણો હું માનું છું કે ઘટાડો આવ્યો છે ને દેશ સમૃદ્ધ બની રહ્યો છે. આ લોકો ચોક્કસ થોડા ઘણા દુઃખી છે, એ વસ્તુ આપણે માની શકીએ, પણ ગરીબીની દ્રષ્ટિએ આપણે થોડાક આગળ વધ્યા છીએ કે ગરીબી જેટલી હતી એટલી નથી. ચાલો, ચોક્કસથી સુધારો થયો છે તેવું આપનું માનવું છે. ચૈતન્ય શંભુ મહારાજ, આપની પાસે આવવા માંગીશ. આજે જ્યારે કોંગ્રેસે મનીષ તિવારી, સ્ટાર પ્રચારક કોંગ્રેસ, તેઓ અહીંયા ગુજરાત ખાતે આવ્યા હતા અને તેમણે જે નિવેદન આપ્યું છે તેમાં કેટલાક આંકડા આપ્યા છે એ હું આપને કહેવા માંગીશ અને ત્યાર પછી આપનો પ્રશ્ન પૂછીશ. ગરીબી મુદ્દે ભાજપ પર જ્યારે પ્રહાર કર્યા ત્યારે તેમણે કહ્યું કે 2014 પહેલા યુપીએ સરકારે 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. કોંગ્રેસે જો વાત કરીએ તો ભાજપે છેલ્લા 8 વર્ષમાં 23 કરોડ લોકોને ગરીબ બનાવી દીધા. કઈ રીતે જુઓ છો? જો મનીષ તિવારી જે છે એ G23ના સભ્ય છે, આપ જાણો છો.
કે કોંગ્રેસ સામે જે લોકોએ બળવો પોકાર્યો, ગુલામ નબી આઝાદની ટીમનો આ વ્યક્તિ સભ્ય છે. જો તમારી પાર્ટી આટલું સારું કામ કર્યું તો તમે પાર્ટીને ગાળો શું કામ દો છો? તમારે પાર્ટી સાથે રહેવું જોઈએ. આજે ગુજરાતમાં આવ્યા, ગુજરાતનું ઇલેક્શન છે એટલે આંકડા આપવા એમણે જે 27 કરોડની વાત કરી, 23 કરોડની વાત કરી. કાનાભાઈએ જે કહ્યું કે આંકડાની રીતે છે, પણ એ આંકડા બી કોઈ સર્વે હું માનું છું તો સંયુક્ત રાષ્ટ્રનો જે છેલ્લો અહેવાલ છે અમુક વર્ષોનો, એમાં એવું ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવે છે, ગરીબી રેખાની બહાર આવ્યા છે. બીજું કે કોરોના કાળ 2 વર્ષ માટે આવ્યો, ખતરનાક સમય આખા વિશ્વ માટે હતો અને એ વખતે WHO એવું કહેલું કે સૌથી વધુ મૃત્યુ ભારતની અંદર થશે. પરંતુ આપણા યશસ્વી વડાપ્રધાનની કુશળતાના કારણે, નિર્ણાયક શક્તિના કારણે આપણે આટલી મોટી આફતની સામે લડ્યા અને એ જે સમય હતો બધું ધંધા રોજગાર બંધ હતા. આજે જે હમણાં કહ્યું કે 80 કરોડ લોકોને છેલ્લા 2 વર્ષથી મફત અનાજ, એ આ દેશની અંદર શક્ય છે. અને એ કેમ આપવામાં આવે છે કે 100 વર્ષ પહેલાં જે રોગ આવેલો એને રોગમાં જેટલા લોકો નહોતા મળ્યા એ ભૂખમરના કારણે મળ્યા હતા. એટલે ગરીબોને રાશન ભારતીય જનતા પાર્ટીની અત્યારની વર્તમાન સરકાર આપી રહી છે. બીજું કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ આજે માણસનું ઉપર આવી રહ્યું છે. 25-30 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો લગભગ હું તો પોળની અંદર રહેતો હતો, ખાડિયાની અંદર રહેતો હતો, તો તમારી પાસે જો બજાજ સ્કૂટર હોય તો તમે સુખી માણસ ગણાતા હતા. કારણ કે એ વખતે ગાડી તો બધું કરોડપતિ લક્ષાધિપતિઓ માટે હતી. એ વખતે તો કરોડપતિ શબ્દ બી નાનો લાગતો હતો, મોટો લાગતો હતો. લક્ષાધિપતિ હોય તો મોટો કહેવાય. તમારી પાસે સાયકલો તો આજે એની જગ્યાએ તમે જુઓ કે લગભગ આપણે જે વાત કરીએ છીએ એમાં આજે હમણાં જ કાનાભાઈએ કહ્યું કે ગરીબોના ઘરમાં આવી ગયું. એટલે સુખ સુવિધામાં વધારો થયો છે, 100%, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી વાત જે ધર્મેશભાઈએ કરી બહુ સાચી વાત છે અને આજે હેમંત બિસ્વાજીએ એ વાત પણ કરી, એના ઉપર પણ ચર્ચા હતી. પણ એ પ્રશ્ન મને નહીં પૂછ્યો પહેલી ડિબેટની અંદર, કારણ કે ચર્ચા તો એના ઉપર હતી કે એક પત્ની જેમ હિન્દુઓને છે એમાં અન્ય સમાજના, અન્ય ધર્મના લોકોને પણ એ અધિકાર, એક જ પત્નીનો અધિકાર હોવો જોઈએ. જો અટલજી કહેતા હતા કે વ્યક્તિ સે બડા દલ ઓર દલ સે બડા રાષ્ટ્ર, રાષ્ટ્રીય મોટો કોઈ ધર્મ નથી, પછી હિન્દુ ધર્મ હોય, ઇસ્લામ હોય, ક્રિશ્ચિયન હોય, રાષ્ટ્ર સર્વોપરી છે. અને રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રને ટકાવી રાખવા માટે જે પણ નિર્ણય લેવો પડે, ધર્મથી ઉપર ઉઠીને હું માનું છું કે નિર્ણય લેવો જોઈએ. વસ્તી નિયંત્રણ સૌથી મોટી સમસ્યા આજે આપણા આ દેશની છે અને સ્વાભાવિક છે કે આપણે બહુ સ્વીકારવું પડે આપણે કે જે લોકો ભણેલા ગણેલા છે એ લોકો તો વસ્તી નિયંત્રણમાં માનતા થઈ ગયા. પહેલાં તો આપણે બે આપણા બે, હવે તો આપણે બે આપણું એક થઈ ગયું. પરંતુ જ્યાં હજુ સાક્ષરતાનો અભાવ છે કે જે લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ હજુ થોડું નીચે છે એ લોકોમાં આ વસ્તુ જોવા મળે છે. અન્ય ધર્મની અંદર તો એમને તો 4 પત્નીનો અધિકાર છે. એટલે એક પત્ની સાથે તલાક થયો, એના 3 છોકરા હોય, બીજા લગ્ન કરે, એની સાથે પરણે એટલે બીજા લગ્ન કરે. તો એ જે વસ્તીના જે આંકડા છે છેલ્લા આપણે 20-25 વર્ષના, એ આપણે કાઢીને જોઈ લઈએ તો ખબર પડે કે આ સમસ્યા ક્યાં છે. બીજું, કોંગ્રેસે જ્યારે પણ આ દેશની અંદર લાગ્યું કે અમે સત્તા ઉપર નહીં આવે ત્યારે એણે ગરીબીનો નારો આપ્યો છે. અને આજે આપણે જોઈએ છીએ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આ બધી યોજનાઓ દ્વારા ગુજરાતની અંદર જ્યારે હું વાઇસ ચેરમેન ગૌ સેવા બેડાની અંદર જતો હતો, ગરીબ બેડાની અંદર એક મુસ્લિમ યુવાન ધંધો કરતો હતો પતંગનો, અને મેં એને સાંભળેલો કે આજ સુધી મને પતંગના ધંધામાં આટલું મળતું હતું, મને મદદ કરી આ ગરીબ મેળા દ્વારા, તો આજે મારી જે ઇન્કમ છે આના કરતાં વધી ગઈ. એટલે નથી થતું એવું નહીં, 100% આપણા બધાની જવાબદારી છે. કોઈ પણ પાર્ટી સત્તા ઉપરની પાર્ટીની આ જવાબદારી નથી, બધાએ સામૂહિક પ્રયાસ સાથે. અને ગરીબીમાંથી આપણે બહાર આવ્યા છીએ એ તો સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ આપણને કહે છે. ચલો, બિલકુલ જે પ્રમાણે આપે વાત કરી. સાગર શાહ, નેતા કોંગ્રેસ, આપણી સાથે છે. સાગરભાઈ, આપની પાસે આવવા માંગીશ. બહુ સીધો સવાલ છે. UPA 1 એટલે આપની સરકાર હતી, UPA 2 આપની સરકાર હતી, 2004થી લઈને 2014 સુધી આપની સરકાર હતી. અત્યારની સ્થિતિ અને તે 10 વર્ષ તમે કઈ રીતે જુઓ છો? જો આજે આંકડા આવ્યા છે એને એવું કહો કે આંકડા તો આવે તો પણ આંકડા કોણે આપ્યા? અત્યારે કેન્દ્રમાં કોની સરકાર છે? 2021-22ના રિપોર્ટ અનુસાર આંકડા આવ્યા છે
કે UPA 1 અને UPA 2 એ 10 વર્ષની અંદર 27 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને હમણાં છેલ્લા 8 વર્ષની અંદર 23 કરોડ એટલે કે 27 કરોડમાંથી પાછા 23 કરોડને ગરીબીની રેખા નીચે ધકેલી દેવામાં આવ્યા છે. એ આંકડા હવે કોંગ્રેસના તો નથી ને, તો પછી તમે આ આંકડાને અવગણો તો કેવી રીતે ચાલે? આ તો તમારી જ સરકાર છે, તમારી જ સરકારના આંકડા છે અને તમારી જ સરકાર કહે છે કે ભાઈ 23 કરોડ લોકો એ ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા છે. હવે આ તો રહી આંકડાની વાત. હું તો પાયાનું કાર્ય કરશું. આ બધી વાતો છે ને, પૈસાદાર થયા છે લોકો, પણ પૈસાદાર લોકો જ પૈસાદાર થયા છે. કોંગ્રેસે સૂત્ર આપ્યું હતું ગરીબી હટાવવાનું. આ સરકાર એ ગરીબી નથી હટાવી રહી, ગરીબોને હટાવી રહી છે. બરાબર છે. હું તમને વાત કરું કે અમદાવાદ, સુરત, ગુજરાતના આ ડેવલપ્ડ સિટી છે, એની આસપાસ તમે કોઈ પણ નજીકના ગામડામાં જાઓ, જે હવે લગભગ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવવાની તૈયારીમાં છે. અમે લોકો તો પ્રચાર કરવા અત્યારે ઇલેક્શન છે એટલે જઈએ છીએ. તો હું લીલાપુરની વાત કરું, ખોડિયારનગરની વાત કરું, અહીંયા નજીકના જે ગાંટોડિયા વિધાનસભાની નજીકના ગામો છે, લપકામણની વાત કરું, આવા 20 ગામોમાંથી 10 ગામોમાં તો અમે પોતે જાતે પ્રચાર ઘરે ઘરે જઈને કર્યો છે. ત્યાં આગળ જે SC, ST ને OBC જાતિના લોકો વધારે પ્રમાણમાં રહે છે, બરાબર છે, એ લોકોના તમે ઘર જોઈ આવો, એ ગામડાની અંદર એમની સુવિધાઓ જોઈ આવો. એ લોકો ત્રાસી ગયા છે. અમને કહે છે કે સરકાર બદલો, સરકાર કેમ નથી બદલાતી? એવું તો શું થઈ રહ્યું છે? અમે તો 25 વર્ષથી 30 વર્ષથી માત્ર ને માત્ર કોંગ્રેસને વોટ આપીએ છીએ. કેટલું સસ્તું હતું કોંગ્રેસના સમયમાં, કેટલું સારું હતું કોંગ્રેસના સમયમાં. એવું આ સામાન્ય ઘરના લોકો, ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, એક ઓરડીમાં રહેતા લોકો, ગલીઓમાં રહેતા લોકો, વાસમાં રહેતા લોકો, ચાલીમાં રહેતા લોકો, આ લોકો કહી રહ્યા છે. મધ્યમ વર્ગ તો કદાચ એ પોતાનું આમ શું કહેવાય કે ચાદરના છેડા ભેગા કરી લે છે, પણ આ લોકો તો ચોખ્ખે ચોખ્ખું કહે છે કે સરકાર બદલો. આ સરકારે તો 410 રૂપિયાનો ગેસનો બાટલો જે 2011માં મળતો હતો એ અત્યારે 1060માં મળે છે. આ ગામડાઓની અંદર મેં પોતે જાતે વિડીયો બનાવ્યા છે. એ લોકો બાટલો ખરીદી શકે છે, પછી બીજી વખત એ બાટલો લેવાની એમની પાસે તાકાત નથી. ગરીબી ઘટી નથી, ગરીબી વધી જ છે. ગરીબો જ વધે છે, ગરીબી વધી રહી છે અને પૈસાદાર લોકો માત્ર ને માત્ર પૈસાદાર થઈ રહ્યા છે. તમને ખબર છે ભારતની અંદર 102 અરબપતિઓ હતા, એમાંથી આજે 142 અરબપતિઓ થઈ ગયા છે. એટલે કે પૈસાદાર લોકો જ પૈસાદાર થઈ રહ્યા છે અને દેશની 77% ધન સંપત્તિ એ માત્ર 1% લોકો પાસે છે, એટલે કે આ લોકોની પાસે છે. આપણા ગુજરાતના ગૃહમંત્રીની સંપત્તિ 2 કરોડમાંથી 17 કરોડ થઈ ગઈ છે. એટલે પૈસાદાર લોકો પૈસાદાર થઈ રહ્યા છે. એટલે એ લોકોને ગરીબોની ગરીબી દેખાતી નથી, પણ ગરીબો માત્ર ને માત્ર ગરીબ બની રહ્યા છે. એ હું ચોક્કસપણે માનું છું અને અમારા પોતાના અનુભવો છે. અમે તો ગામડાઓમાં જઈએ છીએ. તમે ગામડાઓમાં જાઓ, પબ્લિકને મળો, એમની સાથે વાત કરો, એમના વિડીયો બનાવો, એમના પ્રશ્નો પૂછો, એટલે તમને ખબર પડશે કે ગરીબો કેટલા ગરીબ થઈ રહ્યા છે. જે પ્રમાણે આપણે વાત કરીને સાગરભાઈ, સીધો સવાલ આપને પૂછવા માંગીશ કે જ્યારે કોંગ્રેસ આટલી મહેનત કરે છે, તમે કહ્યું કે અમે વિડીયો પણ બનાવીએ છીએ, ડોક્યુમેન્ટરી તૈયાર કરીએ છીએ, એમના પ્રશ્નો છે, એના મકાન કેવા છે અમે જોઈએ છે, અને તમે કીધું કે 25 વર્ષથી લોકો હેરાન થાય છે, તો પછી કેમ તમને મત નથી આપતા? મત નથી આપતા એવું તો છે નહીં. કોંગ્રેસ તો લોકોના દિલમાં છે. એ તો આજે આખા ભારતની અંદર ભારત જોડો યાત્રામાં દેખાઈ ગયું છે. અને એમની સભાઓની અંદર તો કાગડા ઉડે છે. એમની સભાઓની અંદર જે કાગડા ઉડે છે, ખુરશીઓ ખાલી હોય છે, એને ઢાંકવા માટેના કેટલા પ્રયત્નો કરવામાં આવે છે. આજે આખા ભારતની અંદર લાખો કરોડો લોકો વગર પૈસા આપ્યા વગર ઓર્ગેનિક રીતે રાહુલ ગાંધીની સાથે જોડાઈ રહ્યા છે. એટલે કોંગ્રેસ તો લોકોના દિલમાં છે. વોટ નથી આવતા એના ઘણા બધા કારણો હોઈ શકે, એના માટેની વાત નથી. આપણી વાત છે ગરીબી થઈ રહી છે, વધી રહી છે કે ઘટી રહી છે એની વાત છે. વોટ કેમ નથી આપતા એ આખો મુદ્દો અલગ છે, બરાબર છે. અને ગુજરાતની અંદર પણ જ્યારે ગુજરાતની સરકારે એટલે કે કોંગ્રેસે પરિવર્તન યાત્રા જ્યારે કાઢી છે, ત્યારે એની અંદર પણ ગામડે ગામડે લાખો યુવાનો આજે જોડાઈ રહ્યા છે. તો કોંગ્રેસની સાથે તો આ દેશના લાખો કરોડો લોકો જોડાઈ જ રહ્યા છે. ને હું યુવાનોની વાત કરું તો 20 થી 24 વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દરની વાત કરીએ તો 12.50% બેરોજગારીનો દર છે. આ લોકો હમણાં એમણે વાત કરી સાહેબે કે ભાઈ પેલો પતંગ વેચવા વાળો હતો એની કમાણી વધી છે. હવે પતંગ કંઈ 12 માસ તો વેચાતા નથી, એ તો સિઝનલ ધંધો છે, બરાબર છે. હવે સિઝનલ ધંધામાં કેટલા મહિનાની કમાણી હોય, એ મહિનાની કમાણીનું ઉદાહરણ આપીને તમે એવું કહો છો કે ગરીબી ઘટી ગઈ? અરે ભાઈ, આ પતંગ વેચવા, પકોડા વેચવા, નાલે में से ગેસ બનાવવા, આલू में से સોના ઉગાવવા, પંક્ચરો શીખવાડવા, આને જો તમે રોજગારી કહેતા હોય તો આ રોજગારો કંઈ પૈસાદાર લોકો તો કરતા નથી, મધ્યમ વર્ગના લોકો તો કરતા નથી. આ બધું કામ કોણ કરે છે?
તો પછી એ ગરીબોને જ આવા જ રોજગાર તમે શીખવાડો છો અને આ જ બધું ચાલે છે. એટલે ગરીબી મને તો લાગે છે કે ગરીબી ઘટી નથી, ગરીબી તો વધી જ રહી છે, વધી જ રહી છે અને વધી જ રહી છે. ચલો ચૈતન્ય શંભુ મહારાજ, આપની પાસે આવવા માંગી. સ્કિલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ ઉપર સવાલ ઉઠી રહ્યા છે, શું કહેશો? જો એ તો વિરોધ પક્ષ છે એટલે સ્વાભાવિક છે કે સવાલ ઉઠવાના, અને અમે જે કાંઈ કરીએ છીએ પ્રજાની સામે છે, એના આંકડા પણ પ્રજાની સામે છે અને એનું પરિણામ પણ આપણે જોઈ રહ્યા છીએ. એમણે એમ કહ્યું કે અમારી સભામાં કાગડા ઉડે છે, તમે અમારી ચિંતા ના કરો. તમે અત્યારે તમારી પાસેથી ધરતી ખસકી ગઈ છે. હું તમને ખાલી એટલી જ વાત કરું કે છેલ્લા 2 વર્ષથી ચૂંટણીઓ કોંગ્રેસ જોઈ લે, પછી બાય ઇલેક્શનમાં 9 વિધાનસભા થઈ ગયા, 31 જિલ્લા પંચાયત અમે જીત્યા, નગરપાલિકામાં અમારું 80% પરફોર્મન્સ રહ્યું, 6 મહાનગરપાલિકા અમે જીત્યા છીએ. એટલે કોણ કાલે શું કરશે? અને જો ગરીબી જ વધી રહી છે ને ગરીબો છે તો તમને વોટ કેમ નહીં? જે તમે એમને પ્રશ્ન કર્યો કે તમે આટલું બધું છે, તમારા નેતા ભારત જોડો યાત્રા કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને પાણી મળે એના માટે જે વિરોધ કરતા હતા એ એમને ખભે હાથ મૂકીને ફરી રહ્યા છે. આ ગુજરાતી પ્રજા બધું જોઈ રહી છે. એટલે અમારી સભામાં કાગડા ઉડે છે, કબૂતર ઉડે છે, તમે ચિંતા ના કરશો. તમારા નેતા, મેં હમણાં જ કહ્યું, આગલી ડિબેટમાં પણ કહ્યું કે 5 રાજ્યોની ચૂંટણી હોય ને એ નાનીને મળવા જતો રહે, ત્યાં તમારો પરફોર્મન્સ જોવાય છે. એટલે અમે શું કરીએ છીએ? અમે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને પાકા મકાન આપ્યા છે, એ પ્રજા જુએ છે અને એના કારણે અમને લોકો વોટ આપે છે. તમે તમારી લડાઈ લડો, અમે અમારી લડાઈ, અને પરિણામ 8મીએ આપણે આવીશું આ જગ્યાએ, એમને પણ બોલાવજો, આપણે નક્કી કરીશું પ્રજા કોની સાથે છે. એટલે અમારી ચિંતા સભાઓની તમે ના કરો, તમે તમારા ગ્રાઉન્ડ અમારે શું કરવું છે અમે રજૂ કરીએ છીએ અને એનો નિર્ણય પ્રજા 8મી તારીખે દૂધનું દૂધ પાણીનું પાણી કરવાનું છે. ગરીબી ચોક્કસ રીતે એનું સ્ટાન્ડર્ડ ઉપર આવ્યું છે અને એ આંકડા પ્રમાણે છે. 2 જે વિશ્લેષકો છે એમને પણ આ વાતનો ખુલાસો કર્યો છે. કોઈ પણ સરકાર આવે એ 100% ગરીબી તાત્કાલિક છે કે 50 વર્ષ સુધી તમારું શાસન હતું, તમે રોડ રસ્તા નહોતા બનાવી શકતા, તમે લોકોને ગામડે પાણી નહોતા આપી શકતા અને એના કારણે આજે આ તમારી સ્થિતિ છે. ચલો કાના બાટવા, તંત્રી આજકાલ આપની પાસે આવવા માંગીશ. કાનાભાઈ, એક સવાલ સીધો પૂછવો છે. સૌરાષ્ટ્રમાં બેરોજગારીની સ્થિતિ કેવી છે? 10 વર્ષ પહેલાંની સ્થિતિ કેવી હતી? એક આપણે ડૉક્ટર મનમોહનસિંહના કાળને જોઈએ, 2004થી 2014 અને 2014થી અત્યારની સ્થિતિની વાત કરીએ. રોજગારી બેરોજગારીની સ્થિતિ કેવી છે? ખેતીમાં સ્થિતિ કેવી છે સૌરાષ્ટ્રમાં એ જાણવું છે. સૌની યોજનાથી કેટલો ત્યાં ફાયદો થયો અથવા કેટલા ખેડૂતોને લાભ થયો એ જાણવું છે. એ વિશે થોડું માર્ગદર્શન આપશો. આ સવાલનો જવાબ આપતા પહેલાં હું 2-3 સ્પષ્ટતાઓ કરી લઉં, જે મેં હમણાં સાંભળી. ચૈતન્ય શંભુ મહારાજ બોલ્યા, સાગરભાઈ બોલ્યા અને ધર્મેશભાઈ પણ બોલ્યા. એમાં ધર્મેશભાઈ, જે તમે વાત કરી મોખમરાની, આ તો છાપાનો એડિટર હોય ને એટલે હરેશન આવે એટલા માટે તમને કહી રહ્યો છું કે મોખમરામાં ભારતનું સ્થાન સ્ટાર્વેશન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 121માંથી 107મું છે સાહેબ. આ જરાય સારી સ્થિતિ નથી. ચેતન શંભુ મહારાજ અને સાગરભાઈ, હું આપને કહું કે જે યુએનના રિપોર્ટની વાત આપણે કરી રહ્યા છીએ એ યુએનનો રિપોર્ટ 2005-6થી 2019 સુધીનો છે. યુપીએનો સમય એમાં વધારે છે અને એનડીએનો સમય એમાં ઓછો છે. હાઈએસ્ટ છે ને આપણા ભારત દેશનો. એ ધ્યાન રાખીને પછી આપણે વાત કરી સમજીએ. હવે હા, એટલે 107મો આપણો ક્રમ સાહેબ, એ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય ને, સારી ન કહેવાય, એ ખરાબ પરિસ્થિતિ કહેવાય. એટલે કે ભૂખમરાની જે સ્થિતિ આવે ને એ માટેનો જે ઇન્ડેક્સ કહીએ તેને આપણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ કહેતા હોય છે. બીજી બાજુ ભૂતાન જેવા દેશો પણ છે કે જ્યાં જે આર્થિક તેઓ ઓછું માને છે, તેઓ માને છે કે બસ આપણે હેપીલી આપણી લાઈફ છે તે જીવાય, આવા પણ ઇન્ડેક્સ હોય છે. અને આ બધાની વચ્ચે જ્યારે આપણે પાકિસ્તાન અને બાંગ્લાદેશનો સારો છે. કેટલાક ઇન્ડેક્સ એવા છે કે જે આપણે કહેવાય કે જે આપણા પાડોશી દેશ છે એના કરતાં આપણી સ્થિતિ ક્યાંક કપરી થતી જાય છે. આ જ મુદ્દે ધર્મેશભાઈ, સાચી વાત છે આપની. જી, આપની વાત પૂરી કરો કાનાભાઈ, પછી હું ધર્મેશભાઈ પાસે જઈશ. આપની વાત પૂરી કરો. મારો મુદ્દો નેહલભાઈ એ નહોતો. મારો મુદ્દો આ તો સ્પષ્ટતા. હા, હું જે આપને વાત કરું છું
કે સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં હોય, ગુજરાત ને સૌરાષ્ટ્ર છે ને રોજગારી બાબતે સરકાર ઉપર આધાર રાખનાર બહુ છે નહીં, આ સ્પષ્ટ રાખવું. અહીંના લોકો પોતે રોજગારી ઊભી કરી દે છે. એ કંઈ સરકાર માટે સરકાર પાછળ ન હોય કે ભાઈ મને નોકરી આપો તો જ ચાલે. અહીંયા પોતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઊભી કરી દે છે, એટલે એ સ્થિતિ બહુ ખરાબ નથી. બીજું, સૌની યોજના પાણી પીવા માટેના પાણીની છે, એમાં સિંચાઈનો બહુ જાજો ભાગ નથી આવતો. પણ ખેડૂતોની સ્થિતિ, સામાન્ય જનોની સ્થિતિ, એ બધા જમાં છેલ્લા 2 દશકામાં સારો સુધારો થયો છે. એ બાબતમાં કોઈ ના પાડી શકે એવું નથી. ગુજરાતની પરિસ્થિતિ, સૌરાષ્ટ્રની પરિસ્થિતિ ઘણી બધી સુધરી છે. અહીંયા બેરોજગારીનો દર કદાચ એમ ઘટ્યો હોય કે ભાઈ સરકારી નોકરીઓ ઓછી છે, પણ અહીંયાનો માણસ કંઈ સાવ બેરોજગાર થઈને બેસી રહે એવું નથી હોતું. એ પોતાની રીતે કાંઈક ને કાંઈ રોજગાર, સ્વરોજગાર કરે છે, અને એ એક મોટી વાત છે. એટલે એ મુદ્દો પણ ધ્યાનમાં લેવો પડે. ચલો ફાઇન, જે પ્રમાણે આપણે વાત કરી, સમયની મારી પાસે મર્યાદા છે, ગણીને આપણી પાસે 2 મિનિટ છે. ધર્મેશભાઈ, આપની પાસે આવીશ. 10 વર્ષ પહેલાની સ્થિતિ, હાલની સ્થિતિ સીધી સુધરી છે, એઝ ઇટ ઇઝ છે કે વધારે ઇમ્પ્રૂવ થઈ છે? મારું એવું સ્પષ્ટ માનવું છે કે ગરીબી રેખાની વાત કરીએ તો ગરીબીમાં આપણે કોઈ માપદંડ એ ટાઈપનો નથી. આપણું જીવન છે એ સુધારા પર છે. ભૂખમરાની બાબતમાં હું એવું ચોક્કસ કહું છું કે ભૂખમરો ઘટ્યો છે ને ભૂખથી કોઈ મરી જતા હોય એવા દાખલાઓ ઓછા બન્યા છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. સાહેબશ્રીએ, તંત્રી સાહેબે કીધું કે આપણો નંબર 123 107 આવ્યો છે. તો એ આંકડા સાથે મને એવું નથી લાગતું, પણ એ હશે, હવે એમની વાત છે તો. પણ શોખ વધ્યા છે, સમૃદ્ધિ વધી, લોકોના અલગ અલગ રૂતબાઓ છે, શહેરીકરણો થવાથી થોડી ઘણી જે ગરીબી બાબતની આપણે વાત કરીએ તો એ રહે છે. પણ ભૂખમરાની બાબતમાં હું માનું છું કે ભારત થોડું ઘણું આજ સુધી આગળ આવ્યું છે ને ભૂખમરો છે એ ઘટ્યો છે. નહીંતર તો સરકાર આટલું બધું જે અનાજ આપે છે, એ અનાજ આપી જ ના શકતું. અનાજ આટલું બધું આપે, હા, એ માનું છું કે અનાજ પૂરતું યોગ્ય વ્યક્તિઓ સુધી કદાચ ન પહોંચી શકતું હોય, એની અંદર ભ્રષ્ટાચારમાં કે સરકાર નિયંત્રણ નથી કરી શકતી, એ આપણે માની શકીએ. તો ભ્રષ્ટાચાર તો પહેલાની સરકારમાં પણ હતો અને હાલની સરકારમાં પણ છે. ઓકે, અહીંયા જ્યારે આપણે વાત કરીએ છીએ, સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસનો સમય હોય કે પછી ભારતીય જનતા પાર્ટીનો આ શાસનકાળ હોય, પરંતુ આ બધાની વચ્ચે એટલું છે કે આ પ્રયાસ ચોક્કસથી થયા છે સુધારો કરવા માટેના. દેશ કઈ રીતે આગળ આવે તે માટે સતત પ્રયાસ થયા છે, બાબત બહુ સ્પષ્ટ છે. ચૈતન્ય શંભુ મહારાજ, સાગર શાહ, કાના બાટવા, ધર્મેશ ગામી, આપ સૌ ચર્ચામાં જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.